રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં ભડકો થયો. વોર્ડ નંબર 1, 2 અને 3માં રઘુવંશી સમાજના મૂર્તિયાઓના નામ કપાતા જ રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો. ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં હવે રઘુવંશી સમાજે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો. ભાજપના વિરુદ્ધમાં મતદાનની ચીમકી ઉચ્ચારી. આ આક્રોશની સીધી સોય પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ તરફ તકાયેલી છે. સમાજે ગંભીર આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યએ પોતાના અંગત સ્વાર્થના કારણે સક્ષમ ઉમેદવારોના પત્તા કાપ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે મીડિયાએ આ મુદ્દે ધારાસભ્યને સવાલ કર્યા ત્યારે પહેલા તો તેઓએ મૌન સેવીને ચાલતી પકડી. જો કે બાદમાં કહ્યું કે ઓબીસી ફેક્ટર હોવા છતાં લોહાણા સમાજની 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી. પરંતુ જનતા અને સમાજના રોષને જોતા સવાલ એ થાય કે શું આ 3 ટિકિટો રઘુવંશી સમાજના ભભૂકી ઉઠેલા આક્રોશને શાંત કરી શકશે કે પછી ચૂંટણીમાં ભાજપને આ જ્ઞાતિવાદનું નુકસાન વેઠવું પડશે? ઉમેદવારી નોંધાવી અને એને ટિકિટ આપવી એ માત્ર વ્યક્તિગત નિર્ણય ભારતીય જનતા પાર્ટીમાં નથી હોતો. ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ દ્વારા શીર્ષ નેતૃત્વ દ્વારા આ સમગ્ર નિર્ણય લેવાતો હોય છે. જે બેનને ટિકિટ આપી છે એ તમામ બહેનો ખૂબ સક્ષમ છે અને એ બહેનોને નેતૃત્વ કરવા માટે થઈને એક નારી સશક્તિકરણના ઉદાહરણના ભાગરૂપે આ તમામ બહેનોને ટિકિટ આપવામાં આવી છે. ધન્યવાદ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.